વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। શિક્ષણ બચાવો અંતર્ગત એક પ્રેસ કોન્ફરન્સ કરી અને માહિતી આપવામાં આવી છે। પ્રદેશ પ્રવક્તા મનીષ દોશી સહિત પ્રમુખ અને કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે। વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીના પડતર પ્રશ્નો બાબતે સવાલ પણ ઊભા થયા છે। MS યુનિવર્સિટીના શિક્ષણ સ્તરને સુધારવા અંગે ચર્ચા પણ કરવામાં આવી છે। શિક્ષણ વિભાગમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર માટે ભાજપ જવાબદાર છે। કોંગ્રેસની સરકારે શિક્ષણનો અધિકાર આપ્યો તો ભાજપ તો અધિકાર છીનવી રહી છે। સરકારી શાળાના શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી। વાંચે ગુજરાતની વાતો વચ્ચે લાઇબ્રેરીની ભરતી નથી થતી। રમશે ગુજરાતની વાતો વચ્ચે 7000 શાળાઓ પાસે રમતગમતનું મેદાન જ નથી। MS યુનિવર્સિટીના પરિમલ વ્યાસ સામે જરૂરી તપાસ નહીં કરી અહેવાલને અભરાઈ પર ચડાવી દેવામાં આવ્યો છે। MS યુનિવર્સિટીના વિવાદિત વીસી શ્રીવાસ્તવ સામે પણ યોગ્ય તપાસ કરવામાં આવતી નથી। સમય મર્યાદા પૂર્ણ થતાં પહેલાં જ રાજીનામું આપતા ભાજપાએ તેમને બચાવી લીધા છે। SP યુનિવર્સિટીમાં ભરતીની બાબતે પણ વિવાદ થયો હતો। અનેક અટકળો અનેક ચર્ચા વિચારણાઓ અંતર્ગત આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તાએ કર્યા છે। થેન્ક યુ ઋત્વિજભાઈ। આજની વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ પત્રકાર પરિષદમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ અને MS યુનિવર્સિટીના જે તે સમયના અમારા આગેવાન ભાઈ શ્રી ઋત્વિજભાઈ, વિધાનસભા કોર્પોરેશનની અંદરના કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈ, MS યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય, સિનિયર સેનેટ સભ્ય અને અમારા સાથી પ્રવક્તા ભાઈ શ્રી નરેન્દ્રભાઈ રાવત, ભાઈ હિરેનભાઈ, ભાઈ શ્રી ટેકનોલોજીના અમારા સેનેટ મેમ્બર પ્રોફેસર નિકુલભાઈ, સેનેટ સભ્ય કપિલભાઈ જોશી, અમર ગોમસે, NSY યુથ કોંગ્રેસના કેમ્પસની અંદર જેમને લાંબા સમય સુધી કામ કર્યું તેવા તમામ સાથીદારોને અને પત્રકાર ભાઈ બહેનોને હું સ્વાગત કરું છું। ગુજરાતની અંદર શિક્ષણની સ્થિતિ સતત કથળતી જાય એ હવે નવી વાત નથી। તમારા માધ્યમોથી અનેક વખત એ મુદ્દા આવે છે કે કઈ રીતે શિક્ષણનો અધિકાર છીનવાઈ રહ્યો છે। એ શાળામાં હોય, કોલેજની અંદર હોય, પ્રવેશના પ્રશ્નો હોય, હંમેશા NSY યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ પક્ષ લડતું આવ્યું છે। પણ આજ જે વાત કરવા આવ્યો છું, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા, કાર્યકારી અધ્યક્ષ શ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સહિત અમે તમામ સેનેટ સિન્ડિકેટ સભ્ય અને શિક્ષણ ક્ષેત્રે કામ કરતાની એક અગત્યની બેઠક રાજીવ ગાંધી ભવન ખાતે મળી હતી। અને આ બેઠકનો હેતુ જ એ હતો કે રાજ્યના સામાન્ય મધ્યમ વર્ગના પરિવારોને શિક્ષણ ગુણવત્તાવાળું મળે, બેફામ ફી ઉઘરાવતી વ્યવસ્થા ઉપર રોક લાગે, શાળાઓની અંદર શિક્ષક નિમાય, કોલેજોની અંદર અધ્યાપક નિમાય અને સમગ્ર રીતે રાજ્યનું ચાલક બળ જે શિક્ષણ વ્યવસ્થા કહેવાય એને સુધારવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા શિક્ષણ બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે આજે વડોદરાની એ ઐતિહાસિક જગ્યા જે MS યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ ગાયકવાડ એ દ્રષ્ટિવંતા રાજવીએ શિક્ષણનો અધિકાર આપીને સમગ્ર ભારતની અંદર એવી પ્રસિદ્ધ MS યુનિવર્સિટીની સ્થાપના કરી। મહારાજા સયાજીરાવે આપણે એ પણ ઇતિહાસના પન્ને લખેલું છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને શિક્ષણના અધિકાર તે સમયે તેમણે એક પહેલ કરીને કઈ રીતે શિક્ષણની વ્યવસ્થામાં મદદ કરતા બનાવે અને આખા દેશને આપણને બાબા સાહેબ જેવી ભેટ મળી, એમાં પણ મહારાજા સયાજીરાવનું આખું ઇતિહાસના પન્ને લખેલું છે। ત્યારે આ વાતથી તો વાકેફ છીએ। હું આપની સમક્ષ 4-5 મુદ્દાઓ મૂકીશ અને તમને અમારા ભાઈ નિકુલ અને અમારી ટીમ તમને આખી સંપૂર્ણ વિગત સાથે બધી વિગતો તૈયાર આપશે। પણ મૂળભૂત વાત, યુનિવર્સિટીનું કામ પ્રવેશ, પરીક્ષા, પરિણામ અને પદવી, આ ત્રણેય કામ મુખ્ય કામ કહેવાય। પ્રવેશ તો જીકાસના નામે ધાંધ્યા, કઈ રીતે 4 મહિના સુધી ધોરણ 12ના પરિણામ આવ્યાને 4 મહિના જેટલો સમય થયો। આજે પણ વિદ્યાર્થીઓ પ્રવેશ વિના રઝળી રહ્યા છે, ભટકી રહ્યા છે અને લટકી રહ્યા છે।
ત્યારે સાથે સાથે એમાં વિસંગતતાઓ પરિણામમાં કઈ રીતે થાય, તમે કેમ્પસમાં જોતા હશો, તમે બધા જાગૃત પત્રકાર છો, વારંવાર જોતા હશો કે યુનિવર્સિટીના ગોટાળા કઈ રીતે મેરિટમાં ગોલમાલ થાય, પરીક્ષામાં ગોલમાલ થાય, પેપરો ફૂટે, પેપરો બદલાઈ જાય. આ બધી વિગતો પણ આપણી સામે આવી છે. જે એમએસ યુનિવર્સિટી અવ્વલ નંબરની ગણાતી હતી એ એમએસ યુનિવર્સિટી આજે 2021માં NIRFના રેન્કિંગ પ્રમાણે 90મા ક્રમાંકની હતી, 176મા ક્રમાંકે પહોંચી ગઈ. એટલે કે શિક્ષણનું સ્તર નીચે ગયું છે. અને એ પણ કોઈ નહીં, ભારત સરકારની રેન્કિંગ માટેની જે વ્યવસ્થા છે એને આપેલા આંકડા છે. આ કોંગ્રેસની સરકારે આપેલા આંકડા નથી. એની સાથે સાથે તાજેતરમાં યુનિવર્સિટીની જ બાબતોની જ્યારે હું વાત કરી રહ્યો છું, યુનિવર્સિટીની અંદર કોન્ટ્રાક્ટના આધારે મોટા પાયે ભરતી, એડહોકના નામે ભરતી, કાયમી ભરતી કરવાની નહીં. ત્યારે સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ચુકાદો આવ્યો છે. સુપ્રીમ કોર્ટની અંદર સરદાર પટેલ યુનિવર્સિટીનો આપણી નજીક જ વડોદરાથી આણંદ જતા જ RSS અને ભાજપ સાથે સંકળાયેલા ABVPના તે સમયના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂકેલા એવા પ્રોફેસર કુલકર્ણી, તેનો પણ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે આમની શૈક્ષણિક લાયકાત, અનુભવ એ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ધારાધોરણ પ્રમાણે નથી અને એમને પદ ઉપરથી દૂર કરવાની સુપ્રીમ કોર્ટના આદેશ પછી ફરજ પડી. આખી વાત કહેવા પાછળનો આશય એ છે કે RSS અને ભાજપ શૈક્ષણિક વ્યવસ્થામાં સારાને બદલે એમની વિચારધારાઓના અને ગુણવત્તા વગરના નમસ્તે કરતા લોકોને મૂકીને રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થાને, ખાસ કરીને ઉચ્ચ શિક્ષણને ગંભીર નુકસાન કર્યું છે. આવું એક નહીં, રાજ્યની અનેક યુનિવર્સિટીઓમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ધારાધોરણનું ઉલ્લંઘન કરીને કુલપતિ નિમાણા છે ભૂતકાળમાં, અને અત્યારે પણ સરકાર એ દિશામાં કામ કરી રહી છે. એ આપણા સૌના માટે ચિંતાજનક છે. ત્યારે ખોટી રીતે પગાર સ્કેલ આપવો, રાજકીય વખતથી રાતોરાત કોઈને લીડર બનાવી દેવા, કોઈને HOD બનાવી દેવા મનગમતાને. અને મને હમણાં જ અમારા ભાઈ શ્રી ઋત્વિજભાઈએ જે હું એમને વિગતમાં કીધું કે યુનિવર્સિટી, MS યુનિવર્સિટીનો જે આર્ટ્સ ફેકલ્ટીનો ડોમ છે, જે એક આપણી માટે એક ઓળખ છે, સ્મારક જેવું, એની જાળવણી કરવામાં પણ આ સત્તાધીશો નિષ્ફળ ગયા છે. મારા સાથી ભાઈ શ્રી નરેન્દ્રભાઈને એ સમયે કપિલભાઈ, ભાઈ નિકુલ સહિતના બધાએ, ઋત્વિજભાઈ બધાએ તે સમયે આંદોલન કર્યું. MS યુનિવર્સિટીની જમીન પણ બિલ્ડરોને સોંપી દેવાના કારનામા અને કારસા આ જ સત્તાધીશોએ જુદા જુદા સમયે કરી ચૂક્યા છે. ત્યારે હું આપના માધ્યમથી ગુજરાત કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યની અંદર શરૂ કરવામાં આવેલું શિક્ષણ બચાવો અભિયાન, એની શરૂઆત કોંગ્રેસ પક્ષ કહે છે, પણ અમે તમામ સેનેટ સભ્યો, સિન્ડિકેટ સભ્યો, જેને શિક્ષણનું હિત જેમના હૈયે છે, જુદા જુદા શિક્ષણ ક્ષેત્રે કામ કરતા મહાનુભાવો તમામને અમે સ્વાગત કરીએ છીએ. આ મુવમેન્ટ એ રાજ્યના હિત માટે છે. મારે દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણને નોન પ્રોડક્ટિવ એક્સપેન્સ ગણે છે, એટલે કે બિન ઉત્પાદકીય ખર્ચ ગણે છે. હકીકતમાં કોઈ પણ રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણ માટે આ એક મોટામાં મોટું નાણાકીય રોકાણ છે. જે રાજ્ય અને રાષ્ટ્રની શૈક્ષણિક વ્યવસ્થા જેટલી સુદૃઢ અને સુંદર અને સુવિધાયુક્ત, એ રાજ્ય અને રાષ્ટ્રની પ્રગતિને કોઈ રોકી શકતું નથી. ત્યારે આ સંજોગોની અંદર જે રીતે આ સમગ્ર ઘટના ચાલે છે, અમે સમગ્ર રાજ્યની અંદર જુદા જુદા વિસ્તારોમાં જવાના છે. ધરણા, પ્રદર્શન, સંવાદ બધા કાર્યક્રમ થશે. આપ સૌના સહયોગની અપેક્ષા રાખીએ છીએ. અને મારી વાત પૂરી કરતા છેલ્લી વાત કહું છું કે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યની અંદર ફિક્સ પે, આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટ, આ બધી પ્રથા નાબૂદ કરીને સમાન કામ સમાન વેતનની નીતિ માટે અમે માંગ કરીએ છીએ. અમે રાજ્યની અંદર લાંબા સમયથી ખાલી પડેલી શિક્ષકોની જગ્યા રાજ્યના વિશાળ હિત માટે તાત્કાલિક ભરાય તેના માટેની માંગ કરીએ છીએ. આ રાજ્યની અંદર જે સરકારી શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓ છે, ગ્રામ્ય વિસ્તારની છે. કોંગ્રેસ પક્ષે કન્યા કેળવણી મફત આપી કોંગ્રેસના શાસનમાં, મધ્યાહન ભોજન યોજના આપી જેથી કરીને બાળ મજૂરી ઉપર રોક લાગે, બાળકો સારા આવે, એનરોલમેન્ટ વધે અને સૌ શિક્ષિત થાય એવો શુભ હેતુથી એ લાગુ કરવામાં આવ્યો. એના ફળ પણ ગુજરાત જોયું છે. કન્યા કેળવણીને કારણે આપ જોતા હશો સમગ્ર ગુજરાતમાં કન્યાઓનું શિક્ષણનું પ્રમાણ વધ્યું છે
અને વધુ સારી રીતે આપણી દીકરીઓ ભણી રહી છે એ આપણા સૌના માટે ગૌરવની વાત છે. ત્યારે ખાનગી યુનિવર્સિટીઓને લૂંટના લાયસન્સ આપનારી ભાજપા સરકાર સરકારી અને ગ્રાન્ટેડ શાળા કોલેજ યુનિવર્સિટીનું માળખું તોડી રહી છે અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પ્રાઇવેટ કોલેજોને બેફામ લૂંટના લાયસન્સ આપીને ગુજરાતમાં શિક્ષણનું વેપારીકરણને પ્રોત્સાહન આપે છે. આ ભાગીદારી અને હિસ્સેદારીને કારણે ગુજરાત શિક્ષણમાં પાછળ ધકેલાઈ રહ્યું છે એવો મારો સ્પષ્ટ આરોપ છે. ધન્યવાદ.